હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 4ના આજે ઉદાહરણના દાખલાઓ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. પરંતુ ઉદાહરણના દાખલાઓ કરતાં પહેલાં બધા જ ફોર્મ્યુલા તમારે એકવાર રિવાઇઝ કરવાના થાય અને બધા જ ફોર્મ્યુલા તમને વ્યવસ્થિત રીતે આવડતા હોવા જરૂરી છે, બરાબર. 4.1 એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવામાં લટકતો રાખેલ છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આની આગળ પણ મેં તમને ચર્ચા કરેલી છે અને આજે પણ ફરીથી કહું છું કે ઘણા ઉદાહરણ એવા છે કે જે નાના ઉદાહરણ તરીકે, બરાબર, આપણે ગણીએ છીએ કે જેમાં ફોર્મ્યુલા મૂકીએ એટલે સીધો જ એનો જવાબ આપે. માર્ચ 2020ના પેપરની અંદર એનસીઆરટીનો જે આપણો નવો કોર્સ છે એમાં ઉદાહરણના દાખલાને એ લોકો એમસીક્યુ બનાવી દીધેલા, જેમાંનું આ એક ઉદાહરણ છે, પહેલું ઉદાહરણ, જેને લાસ્ટ ટાઈમ આપણે એમસીક્યુ બનાવ્યું હતું. પહેલાં આકૃતિ દોરીએ. આકૃતિ આપેલી છે, બરાબર. એક સીધો તાર આપેલો છે, બરાબર. એમાંથી વિદ્યુત પ્રવાહ I જેટલો વહન પામે છે. હવે તમને ખબર છે કે આ વિદ્યુત પ્રવાહ વહન પામે છે અને તાર સીધો આપેલો છે એટલે એનું નીચે વજન બળ mg જેટલું લાગશે. અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર ક્રોસ એટલે કે અંદરની બાજુએ, બરાબર, અને આ તાર છે એની લંબાઈ તમને સ્મોલ l જેટલી આપેલી છે. ક્લિયર? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. કઈ કઈ વસ્તુ આપેલી છે? m બરાબર પહેલાં તો આપેલા છે 200 ગ્રામ. પહેલાં તો ગ્રામ ના ચાલે ને કિલોગ્રામમાં કન્વર્ટ કરો એટલે 0.2 કિલોગ્રામ થાય. બીજું આપેલું છે તમને લંબાઈ, l તમને તારની લંબાઈ આપેલી છે 1.5 મીટર. અને ત્રીજી વસ્તુ આપેલી છે વિદ્યુત પ્રવાહ, I બરાબર 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર. યાદ કરો, સીધા વાહક તારમાંથી જેટલો I જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામતો હોય તો તેના પરનું સૂત્ર બિલ ફાળવું એવું હતું, F = BIL, બરાબર. મૂલ્યના સ્વરૂપમાં લખ્યું છે. અહીંયા આપણે આ બળ તરીકે શું લઈ શકાય? તો નીચે કયું બળ લાગે છે? વજન બળ એટલે mg. BIL શોધવાનું શું છે? બીને બનાવવું કરતાં mg/IL, બરાબર. ચલો, એમની કિંમત આપણી જોડે 0.2 છે, જી આપણી જોડે ફિક્સ હોય 9.8, બરાબર. I એટલે 2 એમ્પિયર અને લંબાઈ તમને આપેલી છે 1.5. સૂત્ર મૂકો, જવાબ આવે. આવા એમસીક્યુ પૂછાઈ શકે ડાયરેક્ટ, બરાબર. ગણતરી તમારે કરવાની છે કેલ્ક્યુલેટરમાં. 4.1 એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, બરાબર. 4.2 તરફ આગળ વધીએ. જો ચુંબકીય ક્ષેત્ર ધન એક્સને સમાંતર હોય, ચુંબકીય ક્ષેત્ર કેવું? ધન એક્સને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ એક્સ અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય. ચલો, પહેલાં તો આકૃતિ આપેલી છે, એવું કીધેલું છે એટલે આપેલી આકૃતિને દોરીએ. તો અહીંયા આપણે એક્સ અક્ષ છે, અહીંયા આપણી જોડે વાય અક્ષ છે, બરાબર. અહીંયા આપણે વાય આપેલો છે, સોરી, આ વાય અક્ષ છે અને અહીંયા ઝેડ અક્ષ છે, બરાબર. અહીંયા ક્રોસ નિશાની આપેલી છે એટલે ખબર પડે કે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદરની તરફની દિશામાં હશે. આ ચુંબકીય ક્ષેત્ર છે. રકમ પર જ બધી માહિતી આપેલી છે. ચુંબકીય ક્ષેત્ર ધન વાયને સમાંતર છે. જો આ ધન વાય જે દિશા છે, આ ધન વાય લઈએ તો ઋણ વાય આ સાઈડ આવે. આ ચુંબકીય ક્ષેત્ર એને સમાંતર છો, લંબ નથી. કેવું છે? કારણ કે ત્રીજો અક્ષ હંમેશા આ રીતે આવે. ખ્યાલ આવે છે? બરાબર. ભલે આ રીતે દોર્યો છે પણ આ રીતે
एक्चुअलमां होय नहीं। एटले पहला तो चुंबकीय क्षेत्र बी बराबर मारे शुं लखी शकाय, तो बी इंटू जे कैप लखाय। धन एक्स नी दिशा है, सॉरी धन वाय है, धन वाय एनी दिशा आपेली है। फरी पाછી रकम वाँचું છું। विद्युतभारित कण क्या गति करे छे? धन एक्स दिशा में, एटले कणनो वेग धन एक्स दिशा में, एटले वी अने एक्स धन है एटले आई कैप, एटले धन एक्स दिशा में गति करे छे, बराबर। हवे पेलू के इलेक्ट्रॉन अने प्रोटोन पर कई दिशा में लोरेंट्स बल लागशे, तो लोरेंट्स बल है पहला तो एनु सूत्र लोरेंट्स बल एफएल बराबर याद करो QE प्लस Q ब्रेकेट में V क्रॉस B, आवुं सूत्र हतुं। हवे QE एटले विद्युत क्षेत्र थाय, आ विद्युत बल थाय अने आ चुंबकीय बल थाय। अहींया विद्युत बलनी तो कोई वात ज नथी, एटले पहला तो ई नी किंमत केवी थई जशे अहींया शून्य, एटले विद्युत बल तो आवशे ज नहीं। तो एफएल इज इक्वल टू शू थाय? फक्त क्यू अने वी क्रॉस बी। क्लियर? बराबर। चलो तो एफएल इज इक्वल टू क्यू, बोलो वी नी किंमत अपनी जोड़े छे वी आई कैप क्रॉस बी नी किंमत है अपनी जोड़े बी जे कैप, बराबर। हवे आई क्रॉस जे एटले के कैप थाय, तो एफएल बराबर क्यू बराबर। हवे मारे अहींया वी क्रॉस बी लखवुं होय तो अहींया वी क्रॉस बी अने अहींया शुं लखी शकाय? के कैप। क्लियर? तो पहलो प्रश्न पूछ्यो छे इलेक्ट्रॉन माटे, तो बहुत सरल है। आ सूत्रनो उपयोग करवानो। लोरेंट्स बल है अपनी जोड़े एफएल, बराबर। आ सूत्रनो तमे उपयोग करो तो तमने खबर है कि आनु मूल्यना स्वरूप में हूँ लखी दऊँ तो एफएल बराबर शू थाय? तो इलेक्ट्रॉन परनो वीजभार -E होय, एटले क्यू नी जग्याए -E इलेक्ट्रॉन माटे लखी शकाय। क्यू अहींया VB अने अहींया एनी जोड़े शू छे अपनी जोड़े के कैप। ख्याल आवे छे? एटले आ जे लोरेंट्स बल है कई दिशा में थाय? तो ऋण जेड अक्ष दिशा में थाय। जो ऋण अने के कैप एटले जेड अक्षनी दिशा में। सेम एवी ज रीते प्रोटोन माटे, तो प्रोटोन माटे +E आवे, तो एफएल इज इक्वल टू +EVB अने के कैप तो छे ज, एटले आ कई दिशा में थशे? धन जेड अक्षनी दिशा में थशे। क्लियर? तो एफएल इज इक्वल टू क्यू नी जग्याए -E इलेक्ट्रॉन माटे अने प्रोटोन माटे +E लखवानुं, एटले आ ऋण जेड अक्ष अने आ धन जेड अक्षनी दिशा में थशे। ओके। उदाहरण नंबर 2 4.2 कम्प्लीट, बराबर। हवे आपणे 4.3 तरफ जईए छीए। उदाहरण नंबर 4.3 અને ઉદાહરણ નંબર 4.3 કરાવીશું એટલે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ પણ તમને ફાવશે, ખાસ ધ્યાન રાખજો। 4.3 6×10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3×10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, એટલે ચુંબકીય ક્ષેત્ર पहला तो जे वस्तु आपेली है एने सिम्बोलना स्वरूप में लखी देवानी 6×10⁻⁴ टेस्ला अने कणनी झड़प बराबर इलेक्ट्रॉननी झड़प 3×10⁷ मीटर पर सेकंड तमने आपेली है। हवे इलेक्ट्रॉननु द्रव्यमान एटले ME तमे तो जाणो छो अने ए आपेलू बी है 9×10⁻31 आपेलू है, किलोग्राम में होय हमेशा, बराबर। विद्युत भार इलेक्ट्रॉन परनो वीजभार ए पण आपणे जाणीए छे 1.6×10⁻⁹ कूलम, तेम छतां पण आपेलो छे। ना मार्गनी त्रिज्या केटली हशे એટલે R शोधवानुं छे, बराबर। अने परिभ्रमणनी आवृत्ति એટલે न्यू शोधवानुं थाय, परिभ्रमणनी आवृत्ति।
અને તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઉર્જા તો શોધવાની છે પણ કેમાં? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ ત્રણ વસ્તુ તમારે શોધવાની થાય. બરાબર. તો યાદ રાખો, હંમેશા ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. બરાબર. તો આપણી માટે સૂત્ર હતું કેન્દ્રગામી બળ અને સામે આપણે લેતા હતા ચુંબકીય બળ. વેગ, ત્રિજ્યા, આવૃત્તિ આ બધા શબ્દો આવે એટલે આ લઈ જ લેવાનું સૂત્ર તમારે. આ ફિક્સ હોય. mv²/r થાય અને ચુંબકીય બળને આપણે EVBના સ્વરૂપમાં દર્શાવતા હતા. એક વી શું થઈ જાય? કેન્સલ. એના પરથી આરની કિંમત શોધવી હોય તો mv/EB. બરાબર. આપણે ગણતરી કરતા નથી, બધી જ વસ્તુઓ તમને આપેલી છે. બરાબર. એમ એ માસ ઓફ ઇલેક્ટ્રોન, ફક્ત વેલ્યુ મૂકી દઈએ છે, ગણતરી બધી તમારે કરવાની છે. 3 × 10⁷. એની કિંમત ફિક્સ 1.6 × 10⁻⁻19 અને બી એટલે તમને 6 × 10⁻⁴ના સ્વરૂપમાં આપેલું છે. એટલે તમને ત્રિજ્યા એક તો મળી જાય. ક્લિયર? એટલે પહેલો પ્રશ્ન ક્લિયર થાય. બીજો પ્રશ્ન તમને કીધો છે એની આવૃત્તિ શોધવાની છે. બરાબર. હવે આવૃત્તિ શોધવી હોય તો આપણી પાસે એક સૂત્ર હતું કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એટલે એનો પરિઘ થાય, વર્તુળાકાર માર્ગે હોય એટલે. અને 1/t એટલે આવર્તકાળ. આવર્તકાળને 1/t અને આવૃત્તિના સ્વરૂપમાં ફેરવવું હોય તો આને ન્યૂ કરી દો. બરાબર. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? વેગ અને છેદમાં 2πr. બરાબર. વેગ આપેલો છે 3 × 10⁷. 2 પાય એટલે 3.14 અને આરની કિંમત તમને અહીંયાથી મળી હશે. એટલે આ પણ કિંમત અહીંયા તમને મળી જશે. એટલે આવૃત્તિ મળી ગઈ. બીજો પ્રશ્ન ક્લિયર થયો. ત્રીજો પ્રશ્ન, ઇલેક્ટ્રોનની ઉર્જા. ઇલેક્ટ્રોન ગતિ ઉર્જામાં હોય એટલે mv², 1/2 mv². એમાં માસ ઓફ ઇલેક્ટ્રોન આપેલો છે અને વેગ પણ આપેલો છે. બંને કિંમતો આપેલી છે, ખાલી કિંમતો મૂકવાની છે. બરાબર. તો કિંમતો આપણે મૂકી દઈએ. આ 9 × 10⁻31 અને વેગ તમને આપેલો છે કેટલો? તો 3 × 10⁷. એનો તમે શું કરી દો? વર્ગ કરી દો. બરાબર. એટલે આ કિંમત મળી જાય, પણ આ હંમેશા જૂલમાં મળે. આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવી છે. તો જૂલમાંથી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 × 10⁻19 વડે તમે ભાગી નાખો. બરાબર. જેથી કરીને તમને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કિંમત મળે. આની ગણતરી કરવાની, એનો જે જવાબ આવે એને આટલા વડે ભાગવાના. આટલા વડે ભાગશો એટલે એ જે જવાબ મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એમાં 10⁻³ કન્વર્ટ કરવાના એટલે એ જવાબ તમને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. એટલે 3 પ્રશ્નો અહીંયા ક્લિયર થાય. બરાબર. સેમ એવી રીતે ઉદાહરણ નંબર હું અહીંયા લખું છું. બરાબર. એ બધા એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. આ બધા સૂત્ર છે. બરાબર. એ આપણે કરાવેલા છે. બરાબર. ઉદાહરણ નંબર 4.4 તમને આવડે એવો એક્ઝામ્પલ છે. એમાં સાયક્લોટ્રોનનો આવર્તકાળનું સૂત્ર છે. બરાબર. સાયક્લોટ્રોનનું આવર્તકાળનું બધાને સૂત્ર આવડતું હશે. 2πme/qb આવું સૂત્ર હતું. આ સૂત્ર ઉપર આધારિત છે. પરંતુ અહીંયા તમને પ્રોટોન આપેલા છે એટલે અહીંયા દળ આપણે કોનું લઈશું? પ્રોટોનનું. માસ ઓફ પ્રોટોન લેવાનું. ક્લિયર? પછી એક બીજા સૂત્રનો એની અંદર ઉપયોગ છે, v = r ω. આ પણ તમે જાણો છો. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. બરાબર. અને ગતિ ઉર્જાનું સૂત્ર પણ એમાં વાપરવાનું છે. એટલે EP એટલે પ્રોટોનની ગતિ ઉર્જા 1/2 m અને vp². આ 3 સૂત્રોનો ઉપયોગ કરશો એટલે 4.4 ક્લિયર થઈ જશે. બરાબર.
ચલો આ ટાઈપનું ઉદાહરણ આ 4.3 જે છે, જ્યારે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ત્યારે યાદ રાખજો, સ્વાધ્યાયનો દાખલા નંબર 4.12 છે એ સેમ આ સૂત્ર ઉપર આધારિત છે. ઉદાહરણનો દાખલો 4.3 જેવો છે, જે આપણે ફરીવાર નહીં કરાવીએ, એ તમારે જાતે ગણવાનો બેટા રહેશે, કારણ કે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. બરાબર, એટલે આટલા એક્ઝામ્પલ મેં તમને જે કીધા છે, 2 એક્ઝામ્પલ જાતે ગણવા માટે આપ્યા છે. તો આજે 3 એક્ઝામ્પલ કરી અને બીજા 2 એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.